विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु भगवद्गीतेति विख्याता नमस्तस्यै 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 नमो नमः। ભૂત માત્રનું શ્રેય શું, કલ્યાણ શું, એવો જો વિચાર કરીએ તો સ્વાભાવિક આપણા મનમાં વિચાર આવે કે કોના સંદર્ભથી કહીએ છીએ, અર્થાત કે ભૂત એટલે કોણ? પ્રાણીની વિશે વાત કરવાની છે, પંખીની વિશે વાત કરવાની છે કે મનુષ્યના વિશે કહેવાનું છે? અને જ્યારે શ્રેય કે કલ્યાણની જો વાત કરીએ તો સ્વાભાવિક છે કે મનુષ્ય યોની છે, મનુષ્ય છે એનો જ સંદર્ભ હોય, કારણ કે પ્રાણી કે પંખી છે એના સંદર્ભથી શ્રેય એને માટે કલ્યાણ એવું જોવા જઈએ તો ત્યાં બુદ્ધિનો વિકાસ નથી, અને માટે કલ્યાણની જે પ્રક્રિયા છે અથવા તો કલ્યાણની જે વિચારસરણી છે એ આગળ વધી શકે નહીં. તો મનુષ્ય છે એનું કલ્યાણ શેમાં છે? શાસ્ત્રો કહે છે કે પોતાનું સ્વરૂપ છે એને જાણવામાં, પોતે ખરેખર કોણ છે એને જાણવામાં, ઈશ્વર શું છે, પોતાનો અને ઈશ્વરનો સંબંધ શું છે એ જાણવામાં, એ જ્ઞાન પ્રાપ્ત કરવામાં જ જીવનનું સાર્થક્ય છે. મનુષ્ય જન્મ છે એનું શ્રેષ્ઠ કલ્યાણ છે. જો પોતાને જાણવાને કે ઈશ્વરને જાણવું એમાં જ જો મનુષ્ય જન્મનું કલ્યાણ હોય, શ્રેષ્ઠ વસ્તુ છે, એ જ શ્રેયસ્કર હોય, તો એનું સાધન કયું? સ્વાભાવિક રહેવે એવો પ્રશ્ન થાય. તો સાધન છે જ્ઞાન, ભક્તિ અથવા કર્મયોગ. જ્ઞાન, ભક્તિ અને કર્મયોગ આ ત્રણ વસ્તુ છે, એનાથી પરમાત્મા જાણી શકાય. આ જાણી શકાય તો કઈ રીતે? કારણ કે આપણે સામાન્ય રીતે એવું શ્રવણ કરતા આવ્યા છીએ કે પોતાને જાણવું હોય, પરમાત્માને જાણવું હોય, આત્માને જાણવું હોય તો જ્ઞાન છે એ જ માત્ર સાધન છે. તો એમાં કર્મ અને ભક્તિ ક્યાં આવ્યા? કર્મ અને ભક્તિ અને જ્ઞાન આ ત્રણ વસ્તુ છે એ અધિકાર ભેદે કહેવાયેલી વસ્તુ છે. અર્થાત શાસ્ત્ર કહે છે કે જે પૂર્ણ રીતે વૈરક્ત છે, વૈરાગી છે, એને જ્ઞાન માર્ગનો અધિકાર છે. જે કામના યુક્ત છે, જેનું મન, જેનું અંતઃકરણ છે એ કામના યુક્ત છે, જે સકામ છે, એને માટે કર્મ છે. અને જે પૂર્ણ વિરક્ત પણ નથી અને પૂર્ણ રૂપે કામી પણ નથી એને માટે ભક્તિ છે. પણ સામાન્ય રીતે આપણે એવું પણ શ્રવણ કર્યું છે કે જ્ઞાન કોના માટે છે? તો કે જે બુદ્ધિમાન છે એના માટે, અને જે ભાવના પ્રધાન છે એના માટે ભક્તિ છે. જે લાગણીશીલ હોય એ ભક્તિ બહુ સારી રીતે કરી શકે, અને જે બુદ્ધિમાન હોય એ જ્ઞાન સમજી શકે. એવું કહેવાય તો આ બંને વસ્તુ છે એમાં તદ્દન વિરોધાભાસ હોય એવું જણાય છે. એવું કેમ? હકીકત એ છે કે બુદ્ધિમાનને માટે જ્ઞાન યોગ છે એમ નહીં, પણ જે વૈરાગ્ય છે એ વૈરાગ્યને કારણે અંતઃકરણ શુદ્ધ થાય, બુદ્ધિ સૂક્ષ્મ થાય, એટલે જ્ઞાન છે એ સમજાય છે. પણ સામાન્ય જન સમૂહ જોવા જઈએ તો નથી પૂર્ણ કામના યુક્ત કે નથી પૂર્ણ વૈરાગ્ય, અને માટે જેમાં સામાન્ય રીતે કામના, થોડી કામના છે, થોડો વૈરાગ્ય છે, એવા સર્વ બહુજન સમાજને માટે ભક્તિ છે એ યોગ્ય છે. અને એ ભક્તિ જો યોગ્ય હોય તો કેવી ભક્તિ એવો પણ પ્રશ્ન થાય. કેવા પ્રકારની ભક્તિ કરવાથી મારા સ્વરૂપનું જ્ઞાન થાય, પરમાત્માની પ્રાપ્તિ થાય? તો શાસ્ત્રો કહે છે
કે ભક્તિના કે ઉપાસના છે એના પણ પ્રકાર છે. અને જ્યારે જ્ઞાન, કર્મ અને ભક્તિ છે એ સાધન રૂપ હોય તો બહુ સ્વાભાવિક છે કે બધા એકબીજાની સાથે અન્યોન્ય છે, એ સંકળાયેલા છે. અને માટે જ્યારે સામાન્ય જનતાને માટે, બહુજન સમાજને માટે જો ભક્તિ સાધન રૂપ હોય તો સ્વાભાવિક રીતે ભક્તિ કયા પ્રકારની કરવી જોઈએ એ સ્વાભાવિક પ્રશ્ન થવાનો છે. ભાગવતજીમાં તો કહ્યું છે કે મુક્તિ જોઈતી હોય અને ખાસ કરીને કળિયુગમાં જો મુક્તિ જોઈતી હોય તો ભક્તિ એકમાત્ર સાધન છે. કેમ એવું કહ્યું? તો અત્યારે જે પૂર્વે ચર્ચા કરી એ જ કારણ કે સામાન્ય રીતે બધાને પૂર્ણ વૈરાગ્ય ઉત્પન્ન ન થાય. એટલું જ નહીં, સકામ ભાવથી એ કર્મકાંડ કરવા, એ વિધિ નિષેધનું પાલન કરવું એ પણ આ જમાનામાં શક્ય બને નહીં, સંભવી શકે નહીં, કરી શકે નહીં. એ વિધિ નિષેધ, એના માટેનું જે અનુષ્ઠાન કરવાનું હોય એની સાથેના જેટલી પણ જે પ્રક્રિયાઓ કહેવામાં આવતી હોય આ બધું કેટલા કરી ન શકે. અને કામના પૂર્ણ કરવાને માટે જે યજ્ઞ, યાગ વગેરે કરવાનું હોય તો એનાથી જે સિદ્ધિ પ્રાપ્ત કરવી છે એ સિદ્ધિના સંદર્ભથી પણ એવી ઈચ્છા હોય, કેટલી વાર ઈચ્છા ન પણ હોય, અથવા તો એ કયા કર્મ કરવાથી, વિધિ વિધાન કરવાથી, યજ્ઞ યાગ કરવાથી કેવું જે ફળ મળશે એ ફળ ખરેખર મળશે ખરું એવી શંકા હોય. ફળ મળ્યા બાદ એ પ્રાપ્ત કરીને શું કરીશું? દાખલા તરીકે કહેવામાં આવે કે ઉપાસના કે અમુક પ્રકારના જે કર્મકાંડ છે એનાથી સ્વર્ગનું આધિપત્ય મળે, બ્રહ્માજીની ઉપાધિની પ્રાપ્તિ થાય. તો એના માટેના વિધિ નિષેધ તો ઘણા છે, પણ એના પછી શું? તો કે બ્રહ્માજીની જો ઉપાધિ પ્રાપ્ત થાય તો એ સ્થાનમાં બેસી અને આખા સૃષ્ટિનું સર્જન થઈ શકે. સ્વર્ગનું આધિપત્ય મળી જાય તો ઇન્દ્રદેવ તરીકે સ્વર્ગ ઉપર, અન્ય દેવતાઓ ઉપર, બધા ઉપર આપણે રાજ્ય કરી શકીએ. પણ શંકા મનમાં જે રહેલી હોય એ શંકા ત્યાં તરત જ પ્રશ્ન ઉઠાવશે. મન છે એ તરત જ પ્રશ્ન ઉઠાવશે કે ખરેખર એવું થાય ખરું? અને એ બધું કરીએ તો ખરા, પણ આપણાથી એ બધું થઈ શકશે ખરું? અને એ સ્વર્ગનું કે બ્રહ્માજીનું ઉપાધિ પ્રાપ્ત થઈ ગઈ, સ્વર્ગનું આધિપત્ય પ્રાપ્ત થઈ ગયું, તો અત્યારે આપણે જે છીએ સ્થિતિમાં આપણી પાસે જે પણ સાધનો છે એ તો બધા છૂટી જશે ને. એ બધા અત્યારે આપણે જેની સાથે સંકળાયેલા છે એ બધું તો ત્યાં નહીં હોય ને. અને એવા વિચારથી પણ એવા કર્મનું અનુષ્ઠાન કરતા વ્યક્તિ અચકાય. એટલે એવી ત્યાં કામના નથી અને કામનાને પૂર્તિ કરવા માટેના એવા કર્મ કરવાની પણ ઈચ્છા નથી. તો બધું જ ત્યાગી અને જ્ઞાન માર્ગે પ્રયાણ કરવાની ઈચ્છા થાય ખરી? તો કે એવી પણ ઈચ્છા નથી થતી, કારણ કે ત્યાં પણ એ જ પ્રશ્ન આવે કે બધું છોડી દઈએ પછી શું? આપણા સુખનું શું? આપણી સલામતીનું શું? આપણું કોણ કરે? અને એવી જ્યાં ભાવના હોય ત્યાં એ વૈરાગ્ય પૂર્ણ ન હોય તો સ્વાભાવિક છે કે જ્ઞાન માર્ગે પણ પ્રયાણ કરે તો એમાં સફળતા ન મળે. અને એટલે જ શાસ્ત્ર કહે છે કે વૈરાગ્ય એ અધિકાર છે. કર્મ કરવાને માટે કામના હોવી એ જરૂરી છે, અને એનો અભાવ હોય તો એવી વ્યક્તિ અનઅધિકારી કહેવાય. એનો અર્થ એવો પણ ન થાય કે જે જ્ઞાન માર્ગે પ્રયાણ કરે છે અથવા જ્ઞાનનું અનુષ્ઠાન કરે છે એ ભક્તિ ન કરી શકે, એ કોઈ પણ પ્રકારના કર્મો ન કરે. કર્મો ન કરે એટલે સકામ ભાવે તો કર્મ ન જ કરે, પણ સમાજ ઉપયોગી કર્મ ન કરે એવું પણ નહીં. અને જે કર્મનો અધિકારી છે એને જ્ઞાન શ્રવણ ન કરવું એવું પણ નહીં, પણ પૂર્ણ રીતે એ માર્ગનું અનુસરણ કરવું એ એના માટે યોગ્ય નથી. જ્યારે ભક્તિ એવી વસ્તુ છે કે કર્મયોગી હોય, કર્મનો અધિકારી હોય, એ પણ ભક્તિનું અનુષ્ઠાન કરી શકે. ભક્તિ કરતા કરતા અંતઃકરણ શુદ્ધિ કરી અને અંતે જ્ઞાન માર્ગે પ્રયાણ કરી શકે. તો ભક્ત છે એ તો ભક્તિ કરતા કરતા જ પરમાત્માની સાથે ઐક્યનો અનુભવ કરતા કરતા જ્ઞાન છે એમાં નિષ્ઠા પ્રાપ્ત કરી શકે.
પણ એ ભક્તિ એટલે કોની અને કેવા પ્રકારની, એ પ્રશ્ન એમ ને એમ હજુ વિચારણામાં છે, મનમાં છે. તો કે જે ભક્તિ છે એ આપણે જયારે ઉપાસનાની કે ભક્તિની વાત કરીએ તો સૌપ્રથમ તો પરમાત્મ તત્વ શું છે એનું જ્ઞાન હોવું જોઈએ. અને શાસ્ત્રમાં નિર્ગુણની પણ ભક્તિ કહી છે અને સગુણની પણ કહી છે. પણ એ સગુણ અને નિર્ગુણ એટલે શું? તો કે છે આત્મા નિર્ગુણ અને નિરાકાર છે, અવ્યક્ત છે, અને માટે દરેક એનું લક્ષણો છે એના વર્ણન કરવામાં આવે તો પણ સમજી શકે નહીં, અને માટે નિર્ગુણની ઉપાસના છે એ અત્યંત મુશ્કેલ છે. પણ જે નિર્ગુણ તત્વ છે એ જ સગુણ રૂપે અને સગુણ સાકાર રૂપે પ્રદર્શિત થાય છે. કેવી રીતે? તો કે જ્યારે સૃષ્ટિનું સર્જન કરવાનું હોય ત્યારે માયાને આધારે એ જ તત્વ નિર્ગુણ તત્વ છે એ સૃષ્ટિનું સર્જન કરે છે. એટલે કે માયાનો આધાર લે, માયાની ઉપાધિ ધારણ કરે, એટલે નિર્ગુણ નિરાકાર તત્વ સગુણ નિરાકાર થાય. હજુ એને આકાર ધારણ નથી કર્યો, અને એ સગુણ નિરાકાર જે છે એને ઈશ્વર કહેવાય. પછી એ ગુણ સહિત આકારને ધારણ કરે ત્યારે સૃષ્ટિનું જે સર્જન કરનાર હોય તો એ બ્રહ્માજી કહેવાય. પાલન કરે સૃષ્ટિનું ત્યારે એને જ વિષ્ણુજી કહેવાય. અને જ્યારે સૃષ્ટિનો સંહાર કરે, પ્રલયનો પ્રશ્ન આવે ત્યારે એ જ શિવજી એમ કહેવાય છે. એટલે જે નિર્ગુણ નિરાકાર છે એ પ્રથમ સગુણ નિરાકાર હોય અને ત્યારબાદ સગુણ સાકાર રૂપ ધારણ કરે. એટલે જ્યારે ઉપાસના કરીએ તો સગુણ સાકારની કાં તો હોય, કાં તો સગુણ નિરાકારની હોય, અને નહીં તો નિર્ગુણ નિરાકારની હોય. તો સામાન્ય રીતે આપણે જે ઉપાસના કે ભક્તિ કરીએ છીએ કોની છે? તો કે સગુણ સાકારની. પણ એ સગુણ સાકાર છે એમાં પણ ઘણી બધી પ્રક્રિયાઓ છે. એટલે કે આપણે પ્રતિમાની ઉપાસના કરીએ છીએ એટલે જે પણ આપણા ઈષ્ટદેવ હોય એની મૂર્તિ છે એની પૂજા અર્ચના કરતા હોઈએ, અથવા તો પ્રતિક ઉપાસના કરીએ કે શાલિગ્રામ અથવા શિવલિંગ છે એની ઉપાસના કરીએ. શ્રેષ્ઠ છે, સર્વશક્તિમાન છે, સર્વ ફળદાતા છે, કર્મ ફળદાતા છે, સર્વજ્ઞ છે એવી ભાવનાથી પણ ઉપાસના થાય. અને અંતે નિર્ગુણની એટલે કે જે નિર્ગુણ નિરાકાર સચ્ચિદાનંદ બ્રહ્મ છે એ હું સ્વયં છું એવી રીતે પણ એની ઉપાસના થાય. તો એને અહંગ્ર નિર્ગુણ નિરાકારની અહંગ્ર ઉપાસના કહેવાય. પણ એ નિર્ગુણ અને નિરાકારની જે ઉપાસના અત્યંત કઠિન લાગે છે